તો ખેડૂત મિત્રો, હા તમને જે નજારો દેખાય ને ભાઈ, એ મસ્ત મજાનો અમારા વાવરી ગામનો છે ને. જ્યાં તમે જોવો ને ત્યાં નારળીના બગીચા જ દેખાય. જો છે બધીમાં બગીચા. ને અત્યારે હું આવ્યો છું ભાઈ દેશી નારળી ઉપર પરાગ લેવા માટે, કેમ કે દેશી નારળીનો પરાગ લેવા આવવો જ પડે, કેમ કે અમે વાનફેર ડીટી બનાવીએ એ માટે થઈને. તો જો અહીંયા અત્યારે આ ફોટો છે, તો આપણે આપણું વાવણીનું કાતર લઈને આવી ગયા. પણ મેં કીધું આજે નારળી ઉપર 50 ફૂટ ઊંચો છે. જો હું કેટલો ઊંચો છે તમે ખાલી જોઈ લો. અહીંથી નીચે આ દેખાતું છે વંડી ને આ બાજુ આ ગામ અમારું. આલી નાની નારળી છે, આ આખું વિસ્તાર બધી નારળીનો જ છે. તો મેં કીધું અહીંયાથી તમને નજારો દેખાડું કેવું છે. જોકે અમારે તો ક્યારેક આવી રીતના અઠવાડિયામાં 3 થી 2 વાર જ ચડવાનું હોય, બાકી તો સીડી હોય. પણ એટલી ઊંચી નારળી હોય એમાં તો સીડી પહોંચે નહીં. બાકી જે ત્રોપાવાળા ભાઈઓ હોય એને તો કાયમીની પ્રેક્ટિસ હોય, આપણે તો ભાઈ માંડ ચડી શકીએ, બરાબર ને. તો ફેમિલી, નારળી બાબત કાંઈ પ્રશ્ન હોય, ખેડૂત ભાઈઓને નારળી લેવાની હોય, બીજું કંઈ કામ હોય, તો કોન્ટેક નંબર ડિસ્પ્લેમાં મેં આપ્યો છે. કોન્ટેક કરવાનું ભૂલતા નહીં. જય જવાન જય કિસાનને ફોલો ના કર્યો તો પ્લીઝ પેજને ફોલો કરી લેજો, જેથી તમને આવું અવનવું જાણવા મળતું રહેશે. બાકી આ નજારો કેમ છે મિત્રો અત્યારે? મસ્ત મજાનો. અને આ બાજુ અમારું ગામ આવ્યું છે ભાઈ.